દુનિયામાં તારા જેવી સુંદર સ્ત્રી કોઈ નહીં હોય. રામાયણ બનાવે ને નવી સિરિયલ તો સુરપંખા રોલ તને જ આપે. હું કીધું લુખા નથી કેતો ભાઈ, હવે લગ્નમાં જવા મોડું થાય છે, હાલ જલ્દી. પછી ગિફ્ટ હું લીધી છે? ગિફ્ટ નું નામ નો લેતા મારી આમે, મને નફરત છે. ઓલી ચકડી આપડા લગ્નમાં કેવી ગિફ્ટ આપી હતી? 2 ટ્યુબ આપી હતી, ભેં જેવા ચાળા થઈ ગયા એવી જૂની કાંઈક ગોતી અકલ માટીની રેડિયા ડોર જેવી નરકમાં જવાની છે. જવા દે ને યાર, આવું ગાળ ના બોલાય. અને ગિફ્ટ નું શું કર્યું તે? ફેંકી દે ને એને. ફેંકી તોડી દેવાય વેવલી ના. એ ગિફ્ટ તમે અડધી પોણી વાપરી નાખી છે ટ્યુબ. હવે જે વધી છે ને આજ જે લગ્નમાં જ આવી છે એને નાખી દઉં. આપણને ન ગમતું બીજાને ન દેવાય. ન ગમે ને એક બીજાને દઈ દેવાય, એટલે ગમતું આપણી પાસે રે. લગન બહુ સારા હતા હો, મજા આવી ગઈ. ભંગાર લગન હતા. છોકરી નાક પોપટ જેવું હતું અને છોકરો શિયાળામાં સંગ જાગેલા શીપડા જેવો હતો. હાલો હલો, તમે લુખીબેન બોલો છો ને? લુકી નો ફોન હોય લુકી જ બોલે ને, લુકો થોડો બોલે. મેડમ, તમે લોકોએ જે લગ્નમાં ગિફ્ટ આપેલી છે એ ગાડી ખાડામાં પડી ગઈ છે, બધી ગિફ્ટો વાળી. હવે ગિફ્ટો મળે એવું લાગતું નથી, પ્રયત્ન ચાલુ છે પણ મળે એવું લાગતું નથી. અને માલિકે પહેલાથી નક્કી કર્યું હતું ગિફ્ટ પાછી દઈ દીધી. એટલે હવે જે આપેલું હતું બધું નવું લઈને માલિકો બધાને પાછી આપવાની છે. તમારી શું ગિફ્ટ હતી લખાવો. મેં 2 સોનાની વીંટી આપી છે. ઓકે, 2 સોનાની વીંટી. અને બીજું કઈ આપેલું તમે? બીજું સોનાની 2 બંગડી હતા ને આપી છે. ઓકે, 2 સોનાની વીંટી, 2 સોનાની બંગડી. તમારું એડ્રેસ લખાવો અને બધાનો વજન કેટલો તો એ લખાવો, તમને જલ્દી મોકલી દઈએ. લખો મારું એડ્રેસ. લુક્કાભાઈ લુક્કીબેન, ભંગાર ગલી, કુચરાવાડ 420. મેડમ, એક ખુશખબરી છે. શું ખુશખબરી છે? હા લુખીબેન, એક ગિફ્ટ મળી છે, એમાં લુખાભાઈ લુખીબેન લખેલું છે. તમારી ગિફ્ટ હું જોઈ લઉં છું. સોનાની બંગડી અને સોનાની વીંટી બરાબર છે કઈ? બરાબર. હા મેડમ, આ તમે તો કહેતા હતા સોનાની બંગડી છે, સોનાની વીંટી છે, આ બધું શું નીકળ્યું? આ 2 ટ્યુબ નીકળી, 10% વધી છે, 3 વર્ષ પહેલાની એક્સપાયરી ડેટ છે. આ બધું શું છે? તમે શું કોળા પાછો તમે બેન બોલો? તમે જેની યારે વાત કરવા માંગો છો 25 વર્ષની અંદર યાત્રા પર રહી ગઈ છે, મહેરબાની કરીને ફોન ન કરો. અકલ મટી ના. શાસ્ત્રમાં કીધું છે લાલચ સૌથી મોટું પાપ છે, એટલે લાલચથી બચતા રહીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુજ્જુ બકો વિપુલ તમારા મમ્મી પગે લાગતા રહ્યો. સીતારામ. થેન્ક યુ વેરી મચ.